આ વચ્ચે મંત્રીમંડળનું જ્યારે નવું વિસ્તરણ થશે, આવતીકાલે જ્યારે નવું મંત્રીમંડળ શપથ લેશે 12:39 વિજય મુહૂર્તમાં, ત્યારે મંત્રીઓના કદ પ્રમાણે એટલે કે એમની સિનિયોરિટી પ્રમાણે મંચ પરથી જાહેરાત થશે. મંત્રીઓના કદ અને દરજ્જાની જાહેરાત શપથવિધિના સ્ટેજ પરથી જ થશે. કોને કેબિનેટનું પદ મળે છે અને કોને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે એ સસ્પેન્સ હજી બરકરાર છે. જોકે અત્યારે જેમને પણ શપથ લેવાના છે એમને જાણ કરી દેવામાં આવી છે, પણ એ સસ્પેન્સ બરકરાર છે કે કોને કયું પદ મળશે. જો કે હજી સુધી તો એ પણ સસ્પેન્સ બહાર નથી આવ્યું કે કોને કોને જાણ કરાઈ છે. માત્ર કેટલાક નામ સામે આવ્યા છે અને એ પણ શક્યતાના આધારે. સંજય મારી સાથે મારા સહયોગી જોડાયેલા છે. સંજય, ખૂબ મોટું સસ્પેન્સ. ભારતીય જનતા પાર્ટી આમ પણ સરપ્રાઇઝ આપવા માટે હંમેશાથી જાણીતી છે અને એવી સરપ્રાઇઝ આ વખતે પણ મળી શકે છે. યુવા, મહિલા અને એની સાથે એક્સપિરિયન્સ ખેલાડીઓની એક મજબૂત ટીમ ભારતીય જનતા પાર્ટી બનાવે એવું સ્પષ્ટ દેખાય છે. નુપુર, જે પ્રમાણેની ચર્ચાઓ ચાલી રહી છે તે પ્રમાણે ચોક્કસથી કોઈ નામ હજુ સુધી સામે આવ્યા નથી. કેટલાક લોકોના નામ આપણે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સાચા નામ છે અને તેમની સિનિયોરિટી કયા પ્રમાણેની છે આવતીકાલે જ્યારે વિસ્તરણ માટેનો સમારોહ યોજાશે ત્યારે જ ખબર પડી શકશે. કારણ અત્યારે આપણે જે પણ નામ લગાવી અનુમાન લગાવી શકીએ કે આ વ્યક્તિને આ પ્રમાણેનું સ્થાન આપવામાં આવી શકે છે, પરંતુ સ્ટેજ ઉપરથી જ્યારે નામ બોલવામાં આવશે કે અને તેમને એક 1 બાય 1 મુખ્યમંત્રી તો શપથ લેવાના નથી, પરંતુ ત્યારબાદ જે સિનિયોરિટી પ્રમાણે જે મંત્રીઓ રિપીટ થવાની શક્યતા છે તેમના શપથ લેવામાં આવી શકશે અને એ જ નામ ત્યારે જ જાહેર થશે. કેટલાક અત્યારે વર્તમાન મંત્રીમંડળના કેટલાક લોકો છે જેને રિપીટ થઈ શકે છે. ઋષિકેશ પટેલનું નામ પણ એ પ્રમાણેનું ચાલી રહ્યું છે કે તેમને રિપીટ કરવામાં આવી શકે છે. હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કાલે સીધું જ સ્ટેજ ઉપરથી જાહેરાત કરશે કોને રાજ્ય કક્ષાનો દરજ્જો મળે છે, નવા કેટલા આવશે. પરંતુ એક એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આમાં યુવા અને અનુભવ બંનેનું જે મિલન છે એ જોવા મળશે. કારણ કે સરકાર જે પાછળની સરકાર હતી એમાં એવી વાત એક છબી સામે આવી હતી કે કેટલાક મંત્રીઓ અધિકારીઓ પાસેથી ધાર્યું કામ લઈ શકતા નથી, એવી પણ ચર્ચાઓ થઈ હતી. કારણ કે સોશિયલ મીડિયા પર અત્યારે જે પ્રમાણેના લોકો પોસ્ટ કરી રહ્યા છે કે પોતાના વિસ્તારમાં જાય તો ઘણા ધારાસભ્યોનો અથવા તો મંત્રીઓનો પણ લોકો ઉધડો લેતા જોવા મળ્યા છે. એટલે એ પણ બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે કે પ્રભાવશાળી અને જોરદાર નેતૃત્વ ધરાવતા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. મહિલાઓને લઈને પણ એક માંગ ઉઠી હતી કે ભારતીય જનતા પાર્ટી મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે, પરંતુ પહેલા મંત્રીમંડળમાં માત્ર એક જ મહિલા ધારાસભ્યને મંત્રી બનાવવામાં હતા, ભાવનુબેન બાબરિયા. પરંતુ હવે જે નવું લગભગ 23 થી 24 મંત્રીઓનું નવું મંત્રીમંડળ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે એમાં 3 થી 4 મહિલા ચહેરાઓ પણ જોવા મળે છે, જેમાંથી એકાદ કેબિનેટમાં સ્થાન મળી શકે ને એક બે કદાચ રાજ્ય કક્ષાના મંત્રીમાં તેમને સ્થાન આપવામાં આવી શકે છે. સંભવિત કેટલાક નામો ચાલી રહ્યા છે. આ ઉપરાંત યુવા નેતૃત્વમાં પણ ખાસ ભાર આપવામાં આવી શકે છે. તેના પણ જે નામો છે એ અત્યારે ચર્ચામાં છે, પરંતુ એ કયા નામો છે અને કોણ છે આવતીકાલે સાંજે જ ખબર પડશે. આવતીકાલે સવારે જ્યારે સમારોહ યોજાશે ત્યારે. અત્યારથી કંઈ પણ કહેવું અત્યારે વહેલું ગણે છે, કારણ કે ભાજપ પોતાના જે પ્રમાણે પ્રભાવ છે એમાં ક્યારે પલટી મારે તે કહી શકાતું નથી. બિલકુલ, એટલે સવાલ એ છે કે હવે આ કયા ચહેરાઓ છે. ભારતીય જનતા પાર્ટી આમ પણ સસ્પેન્સ બરકરાર રાખવામાં પણ માહેર છે. જો કે પ્રદેશ પ્રમુખનું પેપર ફૂટી ગયું હતું એ વાત જુદી છે, પણ એ રીતે આ રાત સુધીમાં મંત્રીઓના ચહેરા સામે આવે છે કે કેમ. સ્વાભાવિક રીતે જો કદાચ એ પેપર ફૂટે પણ છે તો પણ કયા મંત્રીને કયું ખાતું આપવામાં આવ્યું છે એ પેપર તો આવતીકાલે જ રિવીલ થવાનું, એ સસ્પેન્સ તો આવતીકાલે જ રિવીલ થવાનું છે. રાજકીય વિશ્લેષક વરિષ્ઠ પત્રકાર જયેશભાઈ ઠકરાર મારી સાથે જોડાયા છે. જયેશભાઈ, સ્વાગત છે આપનું. જયેશભાઈ, જે સમીકરણો અત્યારે દેખાઈ રહ્યા છે, સમીકરણો સધાઈ રહ્યા છે, રાજકીય પરિસ્થિતિ છે, લોકોનો પણ જે મૂડ દેખાઈ રહ્યો છે, એ બધાના સમીકરણનો સરવાળો કરીએ તો શું નીકળે છે આમાં? કઈ જ્ઞાતિને વધુ મહત્વ દેખાય છે અપાતું અથવા અપાઈ શકે છે, અથવા તો કયા ઝોનને વધુ મહત્વ અપાઈ શકે છે મંત્રીમંડળમાં? નુપુર, એક જ મેરિટ છે કે કોણ જીતાડી શકે એમ છે અને કોણ નવા પડકારોનો સામનો કરી શકે એમ છે. જ્યારે તમે 2 દાયકાથી વધુ સમયથી કોઈ રાજ્યમાં સત્તા ઉપર હો ત્યારે એ સત્તાને ટકાવી રાખવી એ બહુ મોટો પડકાર હોય છે. અને ભાજપ તો 24/7 ઇલેક્શન મોડમાં હોય છે, એટલે એમને જરા સરખી પણ નબળાઈ દેખાય કે જરા સરખું પણ 19-20 દેખાય તો એ સચેત થઈ જાય એમ છે. અને એના માટે કોઈનો પણ ભોગ લઈ શકે અને કોઈ પણ નવા ચહેરાને કોઈ પણ જગ્યાએ બેસાડી પણ શકે. આ ભાજપની સિસ્ટમ છે. એટલે આપણે જેને સરપ્રાઇઝ એલિમેન્ટ ગણીએ છીએ એ આમ જનતા માટે સરપ્રાઇઝ એલિમેન્ટ હોય, પણ ભાજપ દ્વારા માઇક્રો લેવલનો સર્વે કરવામાં આવે છે કોની કામગીરી સારી છે. એટલે જ્યારે સમારોહ યોજાશે અને લગભગ 2 ડઝન જેટલા લોકોની દિવાળી સુધરવાની છે,
તો એની સાથોસાથ મને એવું લાગે છે કે 5-6 લોકોની દિવાળી બગડવાની પણ છે. અને એનું કારણ એ છે કે આ આખો એ જે કાર્યક્રમ થઈ રહ્યો છે, આખું એ જે ફેરબદલ થઈ રહ્યું છે, એમાં 2-3 બાબતો છે. કેમ કે જ્યારે મંત્રીમંડળ બનાવવામાં આવ્યું ત્યારે જ્ઞાતિ અને જાતિના સમીકરણો જોવામાં આવ્યા હતા, યુવા ચહેરાઓના સમીકરણ જોવામાં આવ્યા હતા. પરંતુ આ સમય અને એ સમયમાં ટાઈમિંગનો ફરક છે. હવે સામે ચૂંટણી આવી રહી છે અને વિધાનસભાની ચૂંટણી પહેલા જ એના ટ્રેલર જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. અને આપણે જોઈએ છીએ કે ભલે ગમે તે કહો કે કોંગ્રેસનું સંગઠન નબળું છે કે આમ આદમી પાર્ટી તો કઈ કરી શકે એમ નથી, પરંતુ અંદર ખાનેથી શું કરંટ હોય છે એ તો રાજકીય વિશ્લેષકો બહુ સારી રીતે માપી શકતા હોય. તો ભાજપનું આ માઇક્રો લેવલનું સર્વે કદાચ એવું કહેતું હોય કે આમાંથી ઘણા બધા લોકો મેરિટ ઉપર ખરા ઉતરતા નથી, તો એમને ચોક્કસપણે બદલવામાં આવશે. એમની દિવાળી બગડવાની છે, નિશ્ચિત છે, અને રાજકારણમાં જરૂરી પણ છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી તમે સતત ઘણી બધી જગ્યાઓ, નિગમની ઘણી જગ્યાઓ ખાલી, તમારા મંત્રીમંડળમાં ડઝનેક જગ્યાઓ ખાલી, છતાં તમે કોઈને ભરતા ના હોવ તો સમજી શકાય એમ છે કે તમે રિવ્યુના મોડમાં છો. તમે આમાં કોઈને મેરિટ મુજબ જ્યારે 5 સ્ટાર આપવાનો હોય તો બહુ ઓછા લોકો ધ્યાને આવે. તો સિનિયોરિટી ઉપરાંત કામગીરી અને એનાથી એ બધું પબ્લિકમાં જઈને પબ્લિક ઇમેજ જેની વધારે સારી હોય, જેનો મેસેજ પણ હોય અને મેસેન્જર પણ હોય, આવા લોકોને ચોક્કસ આ કેબિનેટમાં સ્થાન મળશે. અને મને એવું લાગે છે કે આમાં ઘણું બધું સરપ્રાઇઝિંગ એલિમેન્ટ એ પણ હશે કે એવા લોકોને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. જેમ કે આપણે વિસાવદરની ચૂંટણીમાં જોયું કે ત્યાંના પ્રભારી તરીકે જયેશ રાદડિયાને સ્થાન આપવામાં આવ્યું હતું, અને ભલે વિસાવદરની ચૂંટણીમાં ભાજપની હાર થઈ. તો આવા નવા નવા પ્રયોગો ભાજપ કરશે. અને એના માટે જ તમે જુઓ કે છેલ્લા લગભગ 1.5 મહિનાથી ભાજપ તમામ એવા સિનિયરો કે જેની વર્તમાન સમયમાં અવગણના થઈ રહી હતી એને કમબેક કરી બિલકુલ રહ્યું છે, એમની ઘર વાપસી કરાવી રહ્યું છે. અને ઉપલા લેવલેથી એવું એક મિક્સ કોમ્બિનેશન ચાલી રહ્યું છે કે જેમાં યુવા ચહેરા પણ હોય અને સિનિયર પણ હોય. બિલકુલ સર, ડ્યુ રિસ્પેક્ટ